નમસ્કાર મિત્રો, 14 ફેબ્રુઆરી પુલવામા ડે. ભારતમાં 14 ફેબ્રુઆરીએ કેમ ઉજવવામાં આવે છે કાળો દિવસ? તો શું ઘટના બની હતી એ વિશે જાણકારી મેળવીશું. આપણે જાણીએ શું થયું હતું આ દિવસે. 14 ફેબ્રુઆરી 2019ના દિવસે જમ્મુ કાશ્મીર પુલવામામાં થયેલા આત્મઘાતી આતંકી હુમલામાં CRPF જવાનો શહીદ થઈ ગયા હતા, જેથી આ દિવસને ભારતમાં કાળો દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. આ દિવસ આપણા ભારત દેશ માટે ખૂબ જ મહત્વ ધરાવે છે. શું હતી ઘટના? જમ્મુથી શ્રીનગર જઈ રહેલી CRPFના કાફલાની બસને વિસ્ફોટકોથી ભરેલી કારથી ટક્કર મારવામાં આવી. આ હુમલામાં આપણા 40 બહાદુર સૈનિકોએ વીરગતિ પ્રાપ્ત કરી. આ હુમલા પછી ભારતે કડક કૂટનીતિ અને સૈન્ય કાર્યવાહી કરી, જેમાં બાલાકોટમાં એર સ્ટ્રાઇક સામેલ હતી. શું છે આ દિવસનું મહત્વ? આ દિવસ રાષ્ટ્રને માટે અપૂરણીય કમી અને સૈનિકોના સર્વોચ્ચ બલિદાન માટે યાદ કરવામાં આવે છે.